રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો મીઠો ભગત રાણીમાના આશ્રમમાં કઈ પ્રકારની સેવા કરતો એનું વર્ણન આપણે હાલતું હતું. મીઠો ભગત ગાયું ચરાવવા પણ જાતો, વાસીદું પણ વાળતો, સંતો માટે દરણું પણ દળતો અને મેલા ઘેલા સાધુઓના કપડા ધોવા પણ જાતો. એમાં મેલા ઘેલા સાધુના કપડા ધોવા એ તો જાણે એના મોજનો વિષય હતો. એમાં તો એને બહુ મોજ આવતી. અને માન, મોહ કે ક્રોધની તો જાણે એની અંદર ગંધ જ નહોતી. મેં કીધું ને, માન, મોહ અને ક્રોધ છોડીએ તો સેવા થાય. લક્ષ્મણજી જયારે રામની સાથે જાતા હતા જંગલમાં, ત્યારે એ રામે કીધું કે સુમિત્રાની રજા લ્યા. જો સુમિત્રા તને વનમાં આવવા માટે રાજી હોય, મોકલવા માટે રાજી હોય, તો લક્ષ્મણ તું મારી હારે વનમાં આવી, કે નહીતર નહીં. માને દુખી કરીને કે હું તને વનમાં લઈ જવા માંગતો નથી, તો તું જા અને માતાને પૂછી આવ. એટલે લક્ષ્મણ પૂછવા ગયા તો અંદર ને અંદર ડરતા હતા કે માં શું જવાબ આપશે, માં ના પાડશે તો શું થશે, હું કેવી રીતે રામ ભેગો જઈશ. આ ને તે ને એવો એક એના મનમાં છે ને ડર છુપાયેલો હતો. તો ડર છુપાયેલો હતો ને મનની અંદર, તો ત્યાં ગયા તો ધન્ય છે સુમિત્રાને. સુમિત્રાએ તો તરત જ કહી દીધું, અવધ તહા જહા રામ નિવાસુ. તારી અયોધ્યા અહીંયા જ છે જ્યાં રામ જાય છે. કે તારે રામની સાથે જ રહેવાનું છે. કે જા, હું તને ખુલ્લી છૂટ આપું છું કે તું રામની સેવામાં વયો જાય. તારું અયોધ્યામાં કોઈ કામ જ નથી. તારું શું કામ છે રામ અયોધ્યામાં નથી તો હોય. ત્યારે સુમિત્રા માતાએ બહુ મસ્ત ચોપાઈ કીધી હતી, રાગ રોષ ઈર્ષા મદ મોહુ જની સપને હું ઇનકે બસ હોહુ. સુમિત્રા કહે છે કે બેટા, રાગ રોષ ઈર્ષા મદ અને મોહ, આને તું સપનામાં વશમાં થતો નહીં. જો સપનામાં આની વશમાં થઈ ગયો ને તો તું રામની સેવા નહીં કરી શકે. હવે એની વિસ્તાર કેટલો કરવો, રમેશ બાબા તો ખૂબ આનો વિસ્તાર કરતા. રાગ એટલે લક્ષ્મણજી 14 વર્ષ સુધી સુતા નહોતા. જો એને પોતાના શરીરના સુખમાં રાગ હોત ને તો એ રામની સેવા ન કરી શકત. જેને પોતાના શરીરના સુખમાં રાગ હોય એ બીજાની સેવા શું કરી શકે. એટલે પેલું રાગ લીધું સુમિત્રા દેવીએ કે બેટા, શરીરમાં રાગ કરતો નહીં. જો શરીરના સુખની ચિંતા રહેશે તો તું રામની સેવા નહીં કરી શકે. ચોખ્ખું કીધું માએ. અને મજાની વાત એ છે કે જ્યારે વિશ્વામિત્ર સાથે રામ અને લક્ષ્મણ ગયા ત્યારે કેટલો મજેદાર પ્રસંગ આવે છે કે પેલા રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના પગ દાબે. વિશ્વામિત્ર 10 સાડા 10 હુઈ જાય ને એટલે રામ અને લક્ષ્મણ પોતાના રૂમમાં આવે. પછી લક્ષ્મણ રામના ચરણ દબાવે. રામના ચરણ દબાવતા લક્ષ્મણજીને 12 વાગી જાય રાતના. અને રાતના 12 વાગે લક્ષ્મણ હુવે. હવે નિયમ એવું હોય કે ગુરુ પેલા જાગી જવું જોઈએ. તો લક્ષ્મણ રામ પેલા જાગી જાય રામની સેવા માટે, અને રામ વિશ્વામિત્ર પેલા જાગી જાય. તો માની લ્યો વિશ્વામિત્ર પરોઢિયે 3 વાગે ઉઠતા હોય, 3 કે સાડા 3, તો રામ 2 વાગે જાગી જાય. તો લક્ષ્મણ તો 12 વાગે હુતા હોય ચરણ દબાવીને, તો 2 વાગે તો લક્ષ્મણને જાગવું પડે. ત્યારે એ રામની સેવા કરી શકે અને રામ ગુરુની સેવામાં હાજર થઈ શકે. તો લક્ષ્મણની નિંદ્રા કેટલી, એને જરાય શરીરમાં રાગ નહોતો, ત્યારે પણ લક્ષ્મણજી જાજી નિંદ્રા લેતા નહીં. આવી વસ્તુ છે. રામચરિતમાનસમાં લખ્યું છે, વિશ્વામિત્ર પેલા રામ જાગી જતા અને રામ પેલા લક્ષ્મણ જાગી જતા. અને લક્ષ્મણે તો બેયની સેવા કરવાની, રામની સેવા કરવાની અને વિશ્વામિત્રની ગુરુની સેવા કરવાની. આવા લક્ષ્મણજી હતા. લક્ષ્મણજી પણ હનુમાનજીની જેમ સેવાની મૂર્તિ છે. સીતાજીને વનમાં મોકલવાનું કામ કોઈ નહોતું કરતું. બધાય ના પાડી દેતા હતા કે સીતાજીને વનમાં મોકલવાનું કામ અમે નહીં કરી શકીએ. ત્યારે રામે લક્ષ્મણને કીધું કે ભાઈ, સેવકનો ધર્મ છે, કઠોર હોય તો પાલન કરવું પડશે. તો લક્ષ્મણ કે હું કરીશ પાલન. લક્ષ્મણને બહુ પીડા થતી હતી, છતાં પણ લક્ષ્મણજી સીતાજીને મૂકવાનું કામ કરે છે. કારણ કે લક્ષ્મણજીને રાગ નહોતો. રામ કે એ જ એને કરવું હતું. એને કોઈ પણ પ્રકારનો રાગ હતો નહીં. આવી વસ્તુ છે.
તો રાગ છોડવો પડે. પછી રાગ રોષ, રોષ એટલે ગુસ્સો છોડવો પડે સેવકે. હા, અમને કામ ચિંતાચિંત કરે છે એમ ગુસ્સો કરે એ કોઈની સેવા કરી શકે નહીં. એનામાં ક્યારેય સેવાનો ભાવ કે સેવાનો લક્ષણ આવી શકે નહીં, જેની અંદર ગુસ્સો છે. એટલે રોષ છોડવો પડે. સેવકને 10 વાર એકને એક કામ ચીંધે તો હાજી 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 કરીને સેવા કરે ને ઈ સેવા કરી શકે. એટલે સેવકને છે ને પેલા તો ગુસ્સો છોડવો પડે, નહીતર સેવા થતી નથી. એક અમારા સુખરામ બાબા ચરિત્ર સંભળાવતા, પંજાબી સંતનું ચરિત્ર સંભળાવતા, અને ગુરુ નાનક દેવના સંપ્રદાયમાં એ સંત થઈ ગયા છે, નામ મને યાદ નથી હવે. એને ગુરુજી એકવાર ચેલાને કીધું કે આ બાજુ તુલસીનો ક્યારો બનાવી દે તો બેટા. તો એટલે તુલસીનો ક્યારો બનાવ્યો, કલાક એકની મહેનત કરીને સરસ તુલસીનો ક્યારો ચડી દીધો. તો કે એ બેટા અહીંયા નથી સારો લાગતો કે હવે આ બાજુ તુલસીનો ક્યારો બનાવ. ત્યાંથી 10 ફૂટ છેટો, તો એને ઓલો તુલસીનો ક્યારો તોડી નાખ્યો અને 10 ફૂટ છેટે પાછો તુલસીનો ક્યારો બનાવ્યો. તો અહીંયા સારો નથી લાગતો કે પેલા જે બનાવ્યો તો ઈ જ બરોબર હતો, અહીંયા બનાવ. તો વળી અહીંયા બનાવ્યો. એમ કરીને 7 વખત એ તુલસીનો ક્યારો તોડાવ્યો અને 7 વખત ઓલાએ બનાવ્યો. ત્યારે ગુરુ કહે છે બેટા તને કંટાળો નથી આવતો? તો કે ના, તમે 25 વખત કહેશો તોય હું બનાવીશ. મારે તો તમારી આજ્ઞાનું પાલન કરવાનું છે, ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે. તમે 25 વખત કહેશો તો 25 વખત હું તો બનાવીશ. બરાબર, ગુસ્સો નો આવ્યો ત્યારે સેવા થઈ શકે. રાગ રોષ, ગુસ્સો છોડી દો. રાગ રોષ, પછી ઈર્ષા, ઈર્ષાળુ સેવા ન કરી શકે. મારી સેવા આ લઈ લીધી, આ સેવા મારી લઈ ગયો, ઓલો આગળ વયો ગયો, ઓલો પાછળ રહી ગયો, એવી ઈર્ષા જે થતી હોય છે એનાથી સેવા થઈ શકતી નથી. રાગ રોષ ઈર્ષા મદ એટલે અહંકાર, કે હું રામનો ભાઈ છું તો કઈ જંગલમાં જઈને લાકડા કાપવાની થોડી સેવા કરું, એવું લક્ષ્મણજી વિચારે તો પછી રામની નાની નાની સેવા કરી શકે નહીં. કહું કહું લખન, કહું કહું સિંહ લગાવે. સીતાજી લક્ષ્મણજી તુલસીના છોડવા પણ વાવતા, એવું રામચરિત માનસમાં તુલસીદાસે લખ્યું છે. કહું કહું સિંહ કહું લખન લગાવે. તો કઈ રામના ભાઈ હતા એટલે એનો અર્થ એવો નથી મોટી મોટી સેવા કરતા. તુલસીના છોડવા જંગલમાં જે કુટિયા હતી ત્યાં પોતે રોપતા. કુટિયા લક્ષ્મણજી જ બનાવી હતી. એવું નહીં કે લક્ષ્મણજી એ કુટિયામાં મદદ નહોતી કરી. લક્ષ્મણજી પણ કુટિયા બનાવવામાં લાગી ગયા હતા. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે બધું સેવા કરવી હોય તો મદ એટલે અહંકાર છોડવો પડે, તો તમે નાનામાં નાની સેવા કરી શકો. મદ અને અહંકાર ન છોડો તો નાનામાં નાની સેવા તમે કરી શકતા નથી. રાગ રોષ ઈર્ષા મદ અને મોહ, અને મોહ છોડવો પડે. લક્ષ્મણે 14 વર્ષ સુધી ઉર્મિલા જેવી પત્નીને છોડી, સુમિત્રા જેવી માતાને છોડી, રાજકાજ છોડ્યું કે એ કહી શકત કે ભાઈ તમને વનવાસ મળ્યો છે 14 વર્ષ સુધી, અમે શું કામ આવીએ? એવું કેવું હોય તો લક્ષ્મણ કહી શકત, પણ નહીં. એને 14 વર્ષ માટે માતાનો પત્નીનો બધાયનો ત્યાગ કર્યો. મોહ છોડે ઈ ભગવાન તરફ જઈ શકે, મોહ છોડે ઈ ભગવાનની સેવા કરી શકે, બાકી કોઈ કરી શકતું નથી. એટલે રમેશ બાબા દેખાડતા કે રાગ રોષ ઈર્ષા મદ મોહ જની સપને હું ઇન કે બસ હોઉં. સપનામાં પણ આ 5 વસ્તુ તમારી અંદર હશે તો તમે ભગવાનનું ભજન કરી નહીં શકો, ભગવાનની સેવા નહીં કરી શકો. આ 5 વસ્તુને છોડશો તો તમે નિશ્ચિતતાથી સુંદર રીતે પ્રભુનું ભજન કરી શકશો. અને સુમિત્રાની જેવી માં છે એને ધન્ય છે ને કે દીકરાને આવી સલાહ આપે છે કે આ 5 છોડી દે, નહીતર તું રામની સેવા કરી શકીશ નહીં. આવી વસ્તુ છે. તો મીઠો ભગત રાણીમાને ત્યાં આ રાગ રોષ ઈર્ષા ને મદ ને મોહ છોડીને સેવા કરતો હતો. તો 1 વર્ષમાં એને બધાયના દિલ જીતી લીધા. રાણીમા સહિત બધા સાધુઓના દિલ જીતી લીધા, કારણ કે એની અંદર સરળતા, સાધુતા અને નીર અભિમાનતા હતી. એટલે મીઠા ભગતે બધાયના દિલ જીતી લીધા. ત્યાં સરસ રીતે બધાય સેવામાં લાગી ગયા. મીઠો ભગત એક દી પણ હાજર ન હોય કે થોડોક મોડો પડે તો સંતો બધા આકુળ વ્યાકુળ થઈ જાય કે મીઠો ક્યાં છે, મીઠો ક્યાં છે. એવી રીતે મીઠા ભગતે સેવા કરીને બધાયના દિલ જીતી લીધા હતા. આખો દી પોતે સેવામાં લાગેલા રહેતા. એક વાત કહી દો ને, પૈસા દેતા આવા કામવાળા ન મળે. જે સેવકો હોય, અમારા રમેશ બાબા કહેતા કે મેં લગ્ન કર્યા હોત ને તો મારી પત્ની જેટલી મારી માની સેવા ન કરત ને એવી સેવા કે કન્યાઓએ કરી છે. બધી કન્યાઓએ માની ખૂબ સેવા કરી. બાબા આરાધના કરતા
તો આરાધનામાં પણ એની માનો ખાટલો ઉપાડી ખાટલા હોતે આરાધનામાં રાખતા, જેથી આરાધનાના દર્શન કરી શકે. બાબા કે આવી સેવા તો મારી પત્નીએ પણ ન કરી હોત. એટલે કહેવાનો શું છે કે જે સેવક સેવા કરે ભાવથી, એ કઈ નોકરિયાત ન કરે. નોકરિયાતમાં એવી આવડત ન હોય અને એને ન મેળાવે, કારણ કે પૈસા લઈને કામ કરે એ કેવું કામ કરે, ખાલી બેગાર વાળે એટલે પરાણે પરાણે કામ નિપટાવીને વયા જાય, આવી વસ્તુ છે. હવે આપણે આગળના પ્રસંગમાં પ્રવેશ કરીએ. જે કામદાર રાણીમાના ઘરે એમ કેવા આવ્યો હતો કે રાણીમા, તમારી ગાયું ઉપર હવે કરવેરો લેવામાં આવશે. એ કામદારે જ કપટ કર્યું હતું. એ કામદારે જ રાજાની કાન ભંભેરણી કરી હતી કે તમે છે ને કેરાળાની રાણીમાની ગાયું ઉપર કરવેરો લ્યો. તો એ કામદારને ભક્ત અપરાધ લાગ્યો રાણીમાનો. એટલે કામદાર ઘરે આવ્યો ને તો ઘર આવતા વેત જ બીમારીમાં પટકાઈ ગયો. મનુષ્યએ હંમેશા વૈષ્ણવ અપરાધથી સાવધાન રહેવું. ભજન ઓછું થાય તો ચાલશે, અમારા બાબા એમ કે છે. 2 માળા ઓછી ભલે કરો, પણ વૈષ્ણવ અપરાધ થવો જોઈએ નહીં. વૈષ્ણવ અપરાધે યાર ઉઠે હાથી માતા, સુકી જાય તારવેલ, પછી આવે સુકી જાય તારવેલ, છીંડે પડે પાતા. એવું કઈક આવે છે બંગાળીમાં કે હાથી હોય ને, હાથી એ કોઈ વેલાને મૂળિયેથી ઉખાડી નાખે ને તો થોડીક દી તો આપણે એમ લાગે કે વેલો લીલો લીલો છે, પણ મૂળિયું ઉખડી ગયું છે. એટલે ધીરે ધીરે એ વેલો છે ને કરમાઈ જશે, નિશ્ચિત કરમાઈ જશે, એમાં કોઈ શંકા નથી. એવી રીતે વૈષ્ણવ અપરાધ એવું છે કે તમારી ભક્તિ રૂપી વેલને છે ને એ મૂળિયેથી તોડી નાખે છે, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભક્તિ રૂપી વેલને મૂળિયેથી તોડવાની શક્તિ વૈષ્ણવ અપરાધ રાખે છે. એટલે જો વૈષ્ણવ અપરાધ તમારાથી થઈ ગયો અને ભક્તિ રૂપી જે વેલ છે, એ ભક્તિ રૂપી જે વેલ છે એ જો મૂળિયેથી નીકળી ગઈ તો માની લ્યો તમારા માટે બહુ મુશ્કેલીની વાત થઈ જશે. પછી તમે ગમે એટલા પ્રયત્ન કરશો ને તોય એ ભક્તિરૂપી વેલ છે ને પાંગરશે નહીં. વૈષ્ણવ અપરાધની એવડી તાકાત છે કે મૂળિયેથી વેલને ઉખાડી નાખે છે. એટલે વૈષ્ણવ અપરાધ કરવો નહીં. કામદારે રાણીમાનો કરવેરો લેવા માટે રાજાની કાન ભંભેરણી કરી હતી, કારણ કે કામદારને એમ થતું હતું કે રાણીમાની ગાયું મફત ચારો ચરે છે, રાજા કરવેરો લે તો મારી આવક વધી જાય ને. પણ એને ઈ ન વિચાર્યું કે ગાયું ઉપર થોડો કરવેરો લેવાનો હોય. અરે રાજ્યમાં ધન ઘટે તો ભલે ધન ઘટી જાય, પણ ક્યારેય ગાયું ઉપર કરવેરો લેવો જોઈએ નહીં, ગલત વાત છે. પણ ઈ વિચાર ઓલા કામદારને આવતો નથી, કારણ કે જે ધન વધારવાના સ્વાર્થમાં પડ્યા હોય ને એને બીજાની નુકસાનીની પછી ચિંતા નથી હોતી. એ બીજાની નુકસાનીની ચિંતા નથી કરતા, આવી વસ્તુ છે. એટલે બધું જોવું પડે. તો કામદાર ભયંકર બીમારીમાં સપટાઈ પડ્યો છે. એના આખા શરીરમાં લાય ઉપડી ગઈ. લાય એટલે બળતરા, શરીર આખું બળવા માંડ્યું કામદારનું. અને એ તો પોકાર પાડતો પાડતો ગામ ગજવવા માંડ્યો. એ મને બળતરા થાય, કોઈ દવા કરો. એ મને ખૂબ બળતરા થાય છે, કોઈ દવા કરો. દવા વગર મને બળતરા થાય છે, કોઈ મારી મદદ કરો. એવી રીતે કામદારને લાય ઉપડી ગઈ. ચારે તરફ પોતે બળતરા 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 બોલીને ફરે છે. પણ કોણ દવા કરે? ભક્ત અપરાધની કોઈ દવા નથી. ભક્ત અપરાધની એક જ દવા છે, વૈષ્ણવના ચરણમાં જો જીવ ઝૂકી જાય તો એનાથી મોટી એકેય દવા નથી. વૈષ્ણવોના ચરણમાં ઝૂકવું પડે છે, ત્યારે જીવને વૈષ્ણવ અપરાધમાંથી મુક્તિ મળે છે. નહીતર વૈષ્ણવ અપરાધમાંથી મુક્તિ મળતી નથી. આવી વસ્તુ છે. એટલે વૈષ્ણવ અપરાધ થઈ જાય તો ઝડપથી વૈષ્ણવ પાસે માફી માંગી લેવી જોઈએ, કારણ કે એની પાસે માફી માંગવાથી જ અપરાધનું શમન થાય છે. હા, વૈષ્ણવ ધામ પધારી ગયા હોય કે માફી માંગવા છતાં માફી ન આપે તો એમ કહે છે કે નામજપથી અપરાધ નીકળી જશે, તો તમે નામજપ કરો, એમ અમારા સદગુરુદેવ કહે છે. પણ એકવાર તમે માફી માંગવાનો પ્રયત્ન જરૂર કરો, એક વખત પ્રયત્ન કરો. પછી જો એ માફી ન આપે તો પછી ભગવાન ઉપર છોડીને નામજપ કરો. તો સમય થઈ ગયો છે, બીજું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.